નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે। સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું હતું। કુંભાણી મોડલ અપનાવી રામાનંદીએ ધારણ કર્યો કેસરીઓ। ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। વરિષ્ઠ નેતા રવિન્દ્રભાઈ પાટીલની પણ ભાજપમાં ઘર વાપસી। કોંગ્રેસના 2700 કાર્યકરો પંજો છોડી ભાજપમાં જોડાયા હતા। ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, અહીંયા સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપમાં જોડાયા છે તેવા સમાચાર મળ્યા, શું વિગતો? બિલકુલ, ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે જે કોંગ્રેસના વોર્ડ નંબર 18ના ઉમેદવાર એવા સંજય રામાનંદીએ ફોર્મ પરત ખેંચ્યું હતું અને ત્યારબાદ છે તે હવે તેઓએ ભાજપનો કેસરીયો ખેસ છે તે ધારણ કર્યો છે। પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ જોડે તેઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। કેન્દ્રીય કેબિનેટ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલની અધ્યક્ષતામાં તેઓએ ગત રોજ સાંજે યોજાયેલા પર્વત પાટિયા સ્થિત મગોપ ખાતેના કાર્યક્રમની અંદર હાજરી આપી હતી અને ત્યારબાદ પોતાના સમર્થકો કાર્યકર્તાઓ જોડે આ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે પાર્ટી દ્વારા છે તે તેઓનું સાંભળવામાં આવતું નહોતું। ફોર્મ ખેંચવાને લઈને પણ તેઓએ પાર્ટી સમક્ષ પોતાની રજૂઆત મૂકી હતી। તેઓ ફોર્મ ખેંચવા પાછળનું કારણ એ પણ જણાવ્યું છે કે તેઓને જ પાર્ટીના જ નેતાઓ દ્વારા હરાવવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને તેને લઈને તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો। જોકે એક વિડીયો એ પણ સામે આવ્યો હતો કે પોતે કોંગ્રેસમાં રહેશે અને કોંગ્રેસ જોડે કાયમી જે સક્રિય કાર્યકર્તા બની રહેશે, પરંતુ જે પ્રમાણે તેઓએ કોંગ્રેસ પાર્ટીને છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેને લઈને ફરી નિલેશ કુંભાણી વાળું મોડલ છે તે ક્યાંક સંજય રામાનંદીએ અપનાવ્યું હોય તેવી સ્થિતિ છે તે આજે જોવા મળી રહી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।